જય દ્વારિકાધીશ, જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? બસ હવે આપણે ગાડી ભરવા જવાનું છે. ગાડી ભરી જાય છે, જોઈ શકો છો. આજે લોખંડની ફેમો ભરવાની છે, લાંબી 20-22 ફૂટની. ભરી અને થોડો સામાન હતો એના અંદર, એ ભરાઈ જાય છે, જોઈ શકો છો. લાંબુ કેટલું છે, પણ તોય આપણે જવાનું તો હતું જ સાણંદ જીઆઈડીસીમાં, એટલે થોડા ફોટો વિડીયો લઈ લીધા. ફોટો વિડીયો લઈ અને હવે આપણે નીકળીશું. જોઈ શકો છો, રોડ ઉપર આપણે પહોંચી ગયા છીએ. રોડથી નીકળ્યા છીએ આપણે હવે સીધા. જો બીજો આગળથી થોડો માલ લેવાનો હતા, મોટા ભાઈ છે ને, કાકા છે. કાકા જો મસ્ત બીડી પીવે છે ને. ફોટો વિડીયો થોડો પાછો રોડનો લઈ લીધો, આપણે નીકળી ગયા. જોઈ શકો છો, 3 જણા બેઠા છીએ આગળ. પછી પહોંચ્યા આપણે સાણંદ મુનિ મહારાજે. આપણે ચા પીવા રોકાયા, ચા પી લઈએ. ચા મસ્ત હતી, ડાહુકો મારીને હવે નીકળીશું. પાછા મોટા ભાઈ હતા, એ પાછા દાળ વડા લેવા ગયા હતા. એમને ભૂખ લાગી હતી સવારમાં, એટલે હું કહું ચલો તમારો ફોટો વિડીયો લઈ લો. અને પછી એ કરીને અમે ગાડીમાં બેઠા, તો ત્યાં ખાતા હતા. હું ખાઈ લો, કંઈ વાંધો નહીં, પછી નીકળીએ. આપણે ખાઈ લીધું છે ફાઇનલી. હવે આપણે નીકળવાનું છે રોડ ઉપર. નીકળીને હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છે કંપનીમાં પહોંચીને આ ભાઈ હજુ ફાંફા જ મારે છે, ક્યાં જવું છે, પણ કોઈ કહેતું નથી કે માલ અહીંયા ઉતારવાનો છે. તો હું કહું યાર ક્યાંક મોડું થાય, જલ્દી કરો, મારે જવાનું છે ગામડે. કામ પતાવીને, મારું ગામ નજીક જ છે, સાણંદ જીઆઈડીસીની બાજુમાં જ છે ગામ છે મારું, છારોડી કલાણા. કામ હતું આપણે ગામડે, એટલે ગામડે જવાનું હતું. પણ ત્યાં સુધી આ લોકો ગાડી ખાલી કરતા હતા, એટલે હું કહું ગાડી તો ખાલી કરવી જ પડશે. ગાડી ખાલી થાય પછી આપણે જવાનું છે ગામડે, એટલે સેલ મારવાનો છે. પછી જોઈ શકો છો ગાડી ખાલી થાય છે. મોટી લાંબી ફેમો હતી, એટલે 2 જણાથી તો ઉપડેવી હતી ને, તો મોટા ભાઈ લાગે ધંધે. કાંઈ વાંધો નહીં, લગાડો. ત્યાં સુધી ગાડી ખાલી થઈ છે, પછી આપણે મારીએ સેલ. એટલે હું કહું ભાઈ હવે થોડા ફોટો વિડીયો લઈને હવે આપણે આગળથી નીકળીએ. એટલે કંપનીના થોડા કાગળિયા હતા, એ આપણે કાગળિયા પૂરા કરી અને હવે આપણે નીકળીશું. જોઈ શકો છો કંપનીની બહાર આપણે નીકળીએ જ છીએ. બસ સેલ મારે. હવે જોઈએ હાઈવે તરફ. હાઈવેથી આપણું ગામ લગભગ 5-1 કિલોમીટર જેવું હતું. એટલે ભાઈ કે હવે માલ ખાલી થઈ ગયો છે, એટલે હું મારા કાકાનો મારો ભાઈ હતો. જો પહોંચી ગયા છે અમારા ગામના પાટીએ. હવે ગામના પાટીએથી આપણે લેફ્ટ ટર્ન મારીશું. જોઈ શકો છો થોડો ગામનો નજારો લઈ લીધો અમે. જોતા આગળ નીકળ્યા તો બરિયા બાપનું મંદિર બહુ વર્ષોથી બન્યું નહોતું, હવે બની ગયું છે ફાઇનલી. પહોંચી ગયા આપણે ગામડે પાટીએ. હવે ત્યાંથી અંદર જવાનું છે. પહોંચી ગયા આપણે ગામમાં. ત્યાંથી આપણે જવાનું હતું માતાજીના મંદિરે દર્શન કરવા. તો આપણે જઈશું દર્શન કરવા. આ પહોંચી ગયા અમે ચામુંડમાના મઢે. ચામુંડમાના દર્શન કરી અને થોડું કામ હતું આપણે ગામમાં, એ પતાવી અને પછી આપણે થઈશું રવાના. એટલે તોય પણ કહેવાય ને, ગામનું ઘર એટલે આપણને ઘણું વહાલું લાગે અને સારું લાગ્યું. આજ વિડીયો ફોટો લઈ લીધો આપણે. હવે ફાઇનલી આપણે નીકળીશું ગામમાંથી બહાર. જય દ્વારકાધીશ, જય માતાજીને. મળીએ નવા બ્લોકમાં કંઈક નવીનતા લઈને આવીશું. જય માતાજી, જય દ્વારકાધીશ. આજે આપણો ધ્રુવભાઈને મળવા આવ્યા હતા. જોઈ શકો છો ધ્રુવભાઈ મજામાં. ભાઈઓ, અમારા યોગેશભાઈની ચેનલ છે દ્વારકાધીશ 0009, એને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ લાઈકો આપજો. જય દ્વારકાધીશ.